રાજ્યમાં એક દિવસ એવું બન્યું છે, કહેવાય છે ને કે રાજા હોય ને એને વધારે જાગતું રહેવું પડે, ઘરના વડીલ હોય ને એને ચારો તરફ નજર રાખતા રહેવું પડે. પરીક્ષિતજી રાજા છે. એક દિવસ મૃગ્યા કરવા માટે, આખેટ માટે, શિકાર કરવા માટે એ જંગલમાં ગયા છે. અને જંગલમાં જ્યાં ગયા છે ત્યાં એમને તરસ લાગી છે, ભૂખ લાગી છે, પ્યાસ લાગી છે. અને એ આ શિકાર કરીને થાક્યા છે એટલે એક આશ્રમ જોયો છે. દૂરથી આશ્રમમાં જોઈને આશ્રમ તરફ ગયા છે. આશ્રમમાં સમીક ઋષિ જે ધ્યાનમાં બેઠા છે, પોતે ભગવાનનું નામ સ્મરણ કરી રહ્યા છે. અને એમનું ધ્યાન એટલું સ્થિર છે કે એમને આ રાજા પરીક્ષિતજી એમના રાજ્ય એમના આશ્રમમાં આવ્યા છે એનું ધ્યાન નથી રહ્યું. અને એવા સમયે પરીક્ષિત રાજાએ કીધું છે આમ અવાજ કરીને કે મને મુનિ મહારાજ તમારા ચરણોમાં હું ચરણ સ્પર્શ કરું છું, પ્રણામ કરું છું, મને તરસ લાગી છે, પ્યાસ લાગી છે, મને પાણી આપો. પણ મુનિ મહારાજ ધ્યાનમાં છે, એમને ધ્યાન નથી રહ્યું એટલે એમને પાણી નથી આપ્યું. આ પરીક્ષિત રાજાને ગુસ્સો આવ્યો છે. અને એ પરીક્ષિત રાજાએ જે એક સાઈડ પર બાજુમાં એક મરેલો સાપ હતો તેને પોતાના તીરના ફણાથી ઉચકીને આ શમીક ઋષિના ગળામાં પહેરાવી દીધો છે. અને આમ ગુસ્સે થઈને આ પરીક્ષિત રાજા પોતાના રાજ્યમાં પાછા આવ્યા છે, મહેલમાં આવ્યા છે. પોતાના માથેથી આ સોનાનો મુગટ જે હતો તે ઉતારીને એમણે પોતાના જગ્યા પર મૂક્યો પાછો. ત્યાં એમને સદબુદ્ધિ આપી છે. આવી છે ભગવાને સદબુદ્ધિ આપી છે. તો જોયું છે, વિચાર આવ્યો છે, અરે રે મેં તો બહુ ખોટું કર્મ કરી નાખ્યું. માથા પરથી સોનાનો મુગટ ઉતર્યો પછી પરીક્ષિત રાજાને સદબુદ્ધિ આવી છે. કેમ? કહેવાય છે કે આ જે મુગટ હતો ને એ જરાસંઘનો મુગટ હતો. અને જ્યારે ભીમે જરાસંઘને માર્યો હતો ને, વધ કર્યો હતો ને, તે પછી જરાસંઘની જેટલી પણ મિલકત એમને સંપત્તિ લીધી હતી ને એમાં આ મુગટ આવ્યો હતો વંશમાં એમના હાથમાં. અને એ મુગટ આજે એન કેન પ્રકારે પરીક્ષિતજીએ માથા પર ધારણ કર્યો હતો, શીશ પર ધારણ કર્યો હતો. અને એ મુગટ પહેરીને જ્યારે આગળ ગયા હતા ત્યારે કહેવામાં આવ્યું હતું કળીને કે સુવર્ણમાં, અનિતિથી કમાયેલા સુવર્ણમાં તું તારો વાસ કરી શકે, રહી શકે. હા, અને એટલે પરીક્ષિતજીનો આ મનની ગતિ અલગ થઈ છે. અને એમણે એક ઋષિનું અપમાન કર્યું છે. આગળ જતા બતાવવામાં આવ્યું છે કે જ્યારે ઋષિનું અપમાન થયું છે એવું આ બાળકો જે ઋષિના રમી રહ્યા છે નદી કિનારે અને સ્નાન કરી રહ્યા છે, એમાંથી એક બાળક ઋષિપુત્ર જઈને આ શમીક ઋષિના પુત્ર એવા શૃંગી ઋષિને જઈને કહેવામાં આવ્યું છે તમારા પિતાનું અપમાન થયું છે. એક રાજા આવ્યો હતો અને એક મરેલો સાપ તમારા પિતાના ગળામાં નાખીને ગયો છે. અહીંયા શૃંગી ઋષિ આવ્યા છે. આવીને પોતાના પિતાના ગળામાં સાપ જોઈને એમને ગુસ્સો આવ્યો છે. અને ગુસ્સામાં કીધું છે કે જે અધર્મીએ, કુલંગારે આવું કૃત્ય કર્યું છે ને, રાજા હોવા છતાં એને સદબુદ્ધિ નથી કે મુનિઓ સાથે કેવી રીતે વ્યવહાર કરાય, તો એને 7મા દિવસે મારી આજ્ઞાથી પ્રેરાઈને તક્ષક નાગ કરશે અને એનું મૃત્યુ થશે, દંશ દેશે ને મૃત્યુ થશે. આ રીતે શૃંગી ઋષિએ શ્રાપ દીધો છે. બીજી તરફ અહીંયા પરીક્ષિત રાજાને ખબર પડી છે કે પોતે આ જે કૃત્ય કર્યું છે ખોટું થયું છે, અપરાધ થયો છે. મુનિ બ્રાહ્મણ એ લોકોનું ના ધન ખવાય ના એમને દુખી કરાય. અહીંયા આ વાત કરી છે. મેં મારી નજર સામે જોયા છે. બ્રાહ્મણોનું જે ધન ખાઈ જાય ને, હા, કોઈ પણ પ્રકારે બ્રાહ્મણોનું જે ધન ખાય ને એ લોકોની પેઢીઓની પેઢીઓ વિનાશ તરફ આજે પણ છે મારી નજર સામે. કે એ લોકો ભીખ માંગતા મેં જોયા છે. ઘણીવાર તો મને ફોન આવતા છે કે એ લોકો મને કહે છે કે બેન ક્યાંકથી કરિયાણું મહિનાનું કોઈક ભરી આપે તો કહેજો ને. પણ એ લોકોને એ ધ્યાન નથી આવતું કે એમણે બ્રાહ્મણનું ધન ખાધું છે, જે છાનું માનું, એ ધનનું કોઈ પણ રીતે એ યોગ્ય રસ્તો કરીને બ્રાહ્મણને પાછું આપે, કોઈ બીજા બ્રાહ્મણને પાછું આપે. એ કાર્ય જે કર્યું છે એમાં કંઈક સુધાર કરે તો એમની દશા પલટાય. હા, એટલે બ્રાહ્મણોનું ધન ક્યારેય પણ ભૂલથી ખાવું નહીં. બ્રાહ્મણોને ખવડાવી દેવું પણ ક્યારેય એમનું ધન ખાવું નહીં. અનિતિ બિલકુલ નહીં. હા, અહીંયા આગળ બતાવવામાં આવ્યું છે કે પરીક્ષિત રાજાને ખબર પડી કે મેં ખોટું કૃત્ય કર્યું છે એટલે આ ખરાબ કર્મનો ખરાબ ફળ તો મને મળવાનું ને મળવાનું છે. એટલે માનસિક રીતે આ પરીક્ષિતજી, અને એ યુધિષ્ઠિરના પૌત્ર છે એટલે અભિમન્યુનો પુત્ર છે, એટલે એને એટલી તો સદબુદ્ધિ હોય જ કે મેં ખોટું કર્મ કર્યું છે. આ રીતે આગળ બતાવી રહ્યા છે. અહીંયા બીજી બાજુ શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો છે. એ વાત ખબર પડી છે સમીક ઋષિને. એ ધ્યાનમાંથી નેત્રો ખોલ્યા છે. નેત્ર ખોલતાની સામે સામે પોતાના ગળામાં સાપ જોયો છે અને સામે શૃંગી ઋષિને ગુસ્સામાં જોયા છે, પોતાના પુત્રને ગુસ્સામાં જોયા છે. એમને ખબર પડી છે ઋષિએ પરીક્ષિત રાજા
ઋષિએ ધીરેથી મરેલો સાપ પોતાના ગળામાંથી કાઢીને બાજુ પર મૂક્યો છે અને પોતાના પુત્રને નજીક બોલાવીને કીધું છે, બેટા તે ન કરવાનું કાર્ય કર્યું છે. રાજા છે ને એ તો આપણા પિતા બરાબર છે. રાજાને કોઈ દિવસ શ્રાપ ન દેવાય, રાજાને કોઈ દિવસ દંડ ન દેવાય, રાજાને હંમેશા આશીર્વાદ દેવાય. કારણ એક રાજાની પાછળ અસંખ્ય જે પ્રજા છે ને એ દુઃખી થાય, અને આપણે બધાને દુઃખી કરવા માટે નહીં, બધાને સુખી કરવા માટે જન્મ લીધો છે. આમ સમીક રૂપી સમજાવી રહ્યા છે અને શૃંગી ઋષિ કહી રહ્યા છે, પણ પિતાજી મેં શ્રાપ આપ્યો છે, હવે શ્રાપનો વિફળ તો ન થઈ શકે. આ બાજુ જ્યારે શૃંગી ઋષિના એક શિષ્ય જઈને પરીક્ષિતજીને કહેવામાં આવ્યું છે, પરીક્ષિતજી તમને શૃંગી ઋષિ દ્વારા શ્રાપ આપવામાં આવ્યો છે અને આ શ્રાપમાં તમે 7મા દિવસે તમને તક્ષક નાગ કરડશે, તમારા કર્મનું ફળ આ રીતે તમને મળશે ને તમારો દેહ છૂટશે, તમારા પ્રાણ છૂટશે. આ રીતે પરીક્ષિતજી રાજાને કહેવામાં આવ્યું છે કે તમને શ્રાપ લાગ્યો છે. પરીક્ષિતજીને ખબર પડી ગઈ કે મારું જે હું રાહ જોતો હતો ને કે મારું ખોટું કૃત્ય થયું એનું ફળ આવશે, આ એનું ફળ મને મળી ગયું છે. અહીંયા આ ફળની વાત થઈ છે. અને આગળ જતા પરીક્ષિતજી રાજા જે છે તે પોતાના રાજ્યમાં પોતાના પુત્ર જન્મે જઈને બેસાડીને રાજ્યાભિષેક કરીને પોતાનું રાજ્ય પોતાના પુત્ર એવા જન્મે જઈને સોંપીને પોતે ગંગાના કિનારે આવ્યા છે અને ઉત્તરાભિમુખ કરીને બેઠા છે, દર્ભના આસન પર બેઠા છે. અને જ્યારે ખબર પડી છે બધાને કે યુધિષ્ઠિરના પૌત્રને, અભિમન્યુના પુત્રને આ રીતે શૃંગી ઋષિ દ્વારા શ્રાપ આપવામાં આવ્યો છે, ત્યારે ઋષિઓ મુનિઓ બધા ભેગા થઈને આ પરીક્ષિતજી રાજા જ્યાં ગંગાના કિનારે બેઠા છે આસન જમાવીને ત્યાં બધા આવ્યા છે. ઋષિ મુનિઓએ આવીને બધાએ એકબીજાને જય શ્રી કૃષ્ણ સીતારામ કીધા છે. પરીક્ષિતજીએ કીધું છે, આ તો ભગવાનની દયા છે કે મને શ્રાપ લાગ્યો છે, આમાં ક્યાંય મને શ્રાપ લાગ્યો છે એ દુઃખી થવાની વાત નથી. કેમ કે જો મને શ્રાપ લાગ્યો છે ને ત્યારે તો તમે આ બધા ઋષિ મુનિઓ ભગવાનના સ્વરૂપ મારી સામે આવીને બેઠા છો. હું રાજ્ય કરતે તો મને કદાચ આ બધા ઋષિના દર્શન ન થતે, પણ આજે આ તમે બધા દેવો મારી સામે આવીને બેઠા છો અને આજે જવાના મારા ગંતવ્ય તરફ આગળ વધવાના ગતિ કરવાના સમય જ્યારે મને તમારા દર્શન થઈ રહ્યા છે તો મારાથી વધારે આ સદનસીબ કોણ હોઈ શકે. આમ જ્યાં પરીક્ષિતજી રાજાએ વાત કરી છે ત્યારે મુનિઓ બધા બેઠા છે અને એવામાં સુજી મહારાજ આવ્યા છે. સુજી મહારાજને અહીંયા બેસાડીને તે જ સમયે ભગવાનના નામનું સ્મરણ કરવામાં આવ્યું છે. બધા ઋષિઓ ભગવાનના નામનું સ્મરણ કરી રહ્યા છે. બધા વિષાદમાં છે કે પરીક્ષિતજીને શોક લાગ્યો છે, શ્રાપ આપવામાં આવ્યો છે અને 7મા દિવસે એમને નાગ તક્ષક કરડશે, એમનો જીવ નીકળશે. અને એવા સમયે સુખદેવજી મહારાજ અહીંયા પધાર્યા છે. બોલી સુખદેવજી મહારાજ કી જય. अपने अपने मात पिता की जय.